ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા બોલાયેલા અમૂલ્ય વિચારો, જેને સાંભળવાથી તમારા જીવનના તમામ દુઃખ દૂર થઈ જશે. તો મિત્રો, તમારા દુઃખથી ભરેલા જીવનને સુખથી સમૃદ્ધ બનાવવા માટે આ વિડીયોને અંત સુધી પૂરો જોજો. શ્રી કૃષ્ણ કહે છે, ધીરજ રાખો અને ક્યારેય નિરાશ ન થાઓ. જેણે તમારું ભાગ્ય લખ્યું છે તે આખા બ્રહ્માંડનો સૌથી મહાન લેખક છે. પ્રેમ ક્યારેય વ્યક્તિ સાથે નથી થતો, તેના વ્યક્તિત્વ સાથે થાય છે. જો તમારું મન ઉદાસ હોય તો દુનિયાની બધી જ સુંદરતા ઝેર જેવી લાગે છે. તમારી જાતને ક્યારેય કોઈના માટે ન બદલો, કારણ કે આ દુનિયા ખરાબ છે. તે તમને બદલીને પછી ખુદ બદલી જશે. પોતાના માટે સત્ય રાખવું, બીજા માટે પ્રેમ રાખવો અને દરેક માટે કરુણા રાખવી એ જ જીવનનું સાચું ધ્યેય છે. બધા નિર્ણયો આપણા હાથમાં નથી હોતા, અમુક નિર્ણય સમયના હાથમાં પણ હોય છે. ધીરજ રાખો, જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તમને તે બધું મળશે જેના માટે તમે સખત મહેનત કરી છે. જીવનમાં દુઃખનો અનુભવ થવો સ્વાભાવિક છે, પરંતુ તમારે દુઃખી થવું કે ન થવું એ તમારા હાથમાં છે. જો કોઈ તમારી કિંમત ન સમજે તો નિરાશ થશો નહીં, કારણ કે કોલસાનો વેપારી હીરાની કિંમત સમજી શકતો નથી. કોઈનો સરળ સ્વભાવ તેની નબળાઈ નથી, પરંતુ તેના માતા પિતા દ્વારા આપવામાં આવેલા સંસ્કારો છે. કોઈ સાથે એટલો બધો પણ પ્રેમ ન કરો કે તેની બુરાઈઓ છુપાઈ જાય, અને કોઈ સાથે એટલી બધી પણ નફરત ન કરો કે તમે તેની સારી વસ્તુઓને પણ જોઈ ન શકો. જ્યારે તમે આવતીકાલનો દિવસ જોઈ શકતા નથી તો આજનો દિવસ શા માટે ખરાબ કરવો જોઈએ? જ્યારે તમે હસી શકો છો ત્યારે આવતીકાલ માટે શા માટે રડો છો? જે વ્યક્તિ તમારો ગુસ્સો સહન કર્યા પછી પણ તમને સાથ આપે છે, તેનાથી વધારે તમને કોઈ પ્રેમ કરી શકે નહીં. દુઃખ ત્યારે થાય છે જ્યારે તમને ખ્યાલ આવે કે તમે જેને વધુ મહત્વ આપો છો તેની નજરમાં તમારું કોઈ મહત્વ નથી. વ્યક્તિનો પરિચય તેના ચહેરાથી શરૂ થઈ શકે છે, પરંતુ તેની સંપૂર્ણ ઓળખ તેની વાણી, વિચારો અને ક્રિયાઓ પરથી નક્કી થાય છે. મનુષ્યનું જીવન સરળ નથી. જો તમે વધારે બોલો તો તમે ગાંડા છો, જો તમે ઓછું બોલો છો તો તમે અહંકારી છો, જો તમે કામની વાત કરો છો તો તમે અહંકારી ગણાવ છો. આ દુનિયામાં દરેક વ્યક્તિ માટે પરિવર્તન નિશ્ચિત છે. કેટલાકનું હૃદય પરિવર્તન થાય છે તો કેટલાકનો સમય. શ્રી કૃષ્ણ કહે છે કે લોકો કાદવ ફેંકે તેની પરવા કરશો નહીં. વ્યક્તિ ફક્ત તે જ આપી શકે છે જે તેની પાસે જે વસ્તુ છે. જીવનમાં હંમેશા પ્રયત્નો કરો, પછી ભલે તમને લક્ષ્ય મળે કે અનુભવ, આ બંને અમૂલ્ય છે. કોઈને દરરોજ મળવાથી પ્રેમ થાય કે ના થાય, પરંતુ કોઈની સાથે દરરોજ વાત કરવાથી તેની આદત ચોક્કસ પડી જાય છે. કોઈ વસ્તુ ગમે તેટલી કિંમતી હોય, પરંતુ ઊંઘ, શાંતિ અને ખુશીથી વધુ કિંમતી કંઈ નથી. જ્યારે સમય ન્યાય કરે છે ત્યારે સાક્ષીઓની જરૂર પડતી નથી. તેથી સમયનો સદુપયોગ કરતા શીખો. કોઈનો પીછો કરવાથી કોઈ ફાયદો નથી. જિંદગી હસતા હસતા વિતાવો, અને જે તમને ભૂલી ગયો છે તેને ભૂલી જાઓ. હંમેશા એવું વિચારતા રહો કે જે આવવાનું છે તે ગઈકાલ કરતાં વધુ સારું હશે. શરીર પોતે પાપ નથી કરતું, પરંતુ વિચારો જ પાપ કરાવે છે. અને ગંગા શરીરને ધોવે છે, વિચારો નહીં. પગમાં લાગેલી ઈજા આપણને સાવધાનીથી ચાલવાનું શીખવે છે.
અને મનને લાગેલી ઈજા આપણને સમજદારીથી જીવતા શીખવે છે. 4 લોકો, 40 વસ્તુઓ અને 400 અફવાઓ. કોના પર ધ્યાન આપીશ પાર્થ? આ બ્રહ્માંડમાં મનની શાંતિથી મોટી કોઈ સંપત્તિ નથી. યાદ રાખો, જો ખરાબ લોકો માત્ર સમજાવીને સમજી ગયા હોત તો વાંસળી વગાડનાર મહાભારત ક્યારેય થવા ન દેત. ધીરજ રાખો, જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તમને તે મળશે જેના માટે તમે સખત મહેનત કરી છે. અજ્ઞાનની શક્તિ ક્રોધ છે અને જ્ઞાનની શક્તિ મૌન છે. જ્યારે માણસ અંદરથી તૂટી જાય છે ત્યારે બહારથી મળેલી દરેક ખુશી તેને હસાવી તો શકે છે પણ અંદરથી ખુશ રાખી શકતી નથી. અન્નની કિંમત ભૂખ છે અને ભગવાનની કિંમત દુઃખ છે. શ્રી કૃષ્ણ કહે છે કે જ્યાં પ્રિયજનોની સામે સત્ય સાબિત કરવું હોય ત્યાં ખરાબ બનવું પણ વધુ સારું છે. કોઈ માણસ અમુક હદ સુધી તૂટી ગયા પછી તેના હકમાં આવતી ખુશીઓને પણ નકારી દે છે. જો મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો આ વિડિયોને એક લાઈક આપી દેજો. તમારા જીવનને એક ઊંચા ધ્યેય સુધી લઈ જવા માટે મદદરૂપ થાય એવા આવા જ નવા વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડિયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.